नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित तत्व प्रदीपिका प्रवचन साરની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં જે આચાર્ય ભગવાનની ટીકા તાત્પર્યવૃત્તિ એનો આધાર લઈએ છીએ અને પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ। પ્રવચન સારના સ્વાધ્યાયમાં અત્યારે 32મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। 32મી ગાથા એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ આપણે કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે, શ્રેષ્ઠ ભાગ આજે લઈએ છીએ। 32મી ગાથામાં એમ કહે છે કે કેવળી ભગવાન પરને ગ્રહતા નથી કે છોડતા નથી કે પર રૂપે પરિણમતા નથી। તેઓ નિરવશેષપણે સર્વને આખા આત્માને સર્વજ્ઞેયોને સર્વ તરફથી એટલે સર્વ આત્મ પ્રદેશેથી દેખે છે, જાણે છે અને એ રીતે આત્માને પદાર્થો સાથે એકબીજામાં વર્તવાપણું હોવા છતાં નિશ્ચયથી તે પરને ગ્રહ્યા મૂક્યા વિના જ અને પરરૂપે પરિણમ્યા વિના જ સર્વને દેખે છે, જાણે છે, એટલે એને પદાર્થો સાથે અત્યંત ભિન્નપણું છે। તો આગળનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન સુધા ભાગ બીજો પાના નંબર 151 ગુરુદેવ અહીંયા આગળ કહે છે અથવા એકી સાથે સર્વ પદાર્થોના સમૂહનો એક જ સમયમાં એક સાથે ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થનો સાક્ષાત્કારના પ્રત્યક્ષ કરવાને લીધે એક જ સમયમાં ત્રણ કાળ ને ત્રણ લોકને આદિ નહીં અંત નહીં એને પણ પ્રત્યક્ષ કરી દીધું। એવું સાક્ષાત છે ને નીચે પ્રત્યક્ષ જાણવું એવું કરવાને લીધે જ્ઞપ્તિ વર્તનનો અભાવ થવાથી શું કહે છે, જ્ઞાનની પર્યાય એક સાથે ત્રણ કાળ ત્રણ લોકનું જોઈ એથી જ્ઞપ્તિ પરિવર્તન એટલે જ્ઞાનની પર્યાય બદલે એમ નથી। એવી ને એવી પર્યાય અનાદિથી છે, અનાદિથી થશે અનંત કાળ છે। અથવા એક સાથે સર્વ પદાર્થોના સમૂહનો પ્રત્યક્ષ કરવાને લીધે જ્ઞપ્તિ પરિવર્તનનો એટલે પર્યાયને ઓછી હતી ને વધારે થઈને એવો પરિવર્તનનો અભાવ થવાથી જેને ગ્રહણ ત્યાગ સ્વરૂપ ક્રિયા વિરામ પામી છે હે નીચે તગડો જ્ઞપ્તિ ક્રિયાનું પલટાયા કરવું, જ્ઞાનમાં એક ગ્રહવું, પલટવું એટલે જ્ઞાનમાં એકને ગ્રહવું અને બીજાને ગ્રહવું, પહેલાને છોડીને બીજાને ગ્રહવું, એ બીજું છું તે ગ્રહણ ત્યાગ છે એવું આમાં નથી। એને ભગવાન છે, નીચલા વાળાને તો અમુક જ્ઞાન જાણે ને પછી છોડે ને બીજા જ્ઞાન જાણે, એમ ભગવાનને નથી। એક જ સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાવવા હોવાથી પહેલું આને જાણે ને પછી આને જાણે એવું ત્યાં રહેતું નથી। જો આ અરિહંતનું જ્ઞાન આવું છે।
એ પરિવર્તનનું ક્રિયા વિરામ પામી છે. એટલે પરિવર્તન તેને છે. ક્યું પરિવર્તન? એકને જાણવું ને એને છોડીને બીજું જાણવું એવું પરિવર્તન નથી, પરિણમન છે. જે પહેલે સમય કેવળ જ્ઞાન છે એ બીજે સમય ન રહે. બીજે સમય પર્યાય બીજી થાય, પર્યાય છે ને. પણ અહીંયા એ નથી વાત કરવી. અહીંયા તો કે છે કે એક જ્ઞેયને જાણવામાં પહેલા જ્ઞેય અમુક જાણ્યા, પછી એને છોડીને બીજા જ્ઞેયને જાણ્યું. એવું જ્ઞેયનું પરિવર્તન કેવડીને હોતું નથી. જેને ગ્રહણ ત્યાગ ક્રિયા વિરામ પામી છે. જો શું કીધું? થોડા જ્ઞેયને જાણે ને પછી બીજાને જાણે એવી જે જ્ઞપ્તિ ક્રિયાનું પરિવર્તન તેનો અભાવ થવાથી વિરામ પામી છે. એવો થયો થકો પ્રથમથી સમજ્ઞાકાર રૂપે પરિણમવાથી પહેલે જ સમયે ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞેયો જાણવા લાયકના તેને જ્ઞાન આકારે પરિણમો હોવાથી પછી પરરૂપે આકારાંત રૂપે નહીં પરિણમતો થકો. અને આકારે બીજો આકાર થાય બીજે સમય એમ છે. જે પહેલે સમય છે તેવું બીજે સમય તેવું ત્રીજે સમય પૂર્ણ 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 પરમાત્માને. અરે કોને પડી? આ તો નવો હરિયંદાણ નવો સિદ્ધાંત કરી થઈ ગયા. કોણ હરિયંત કોને કેવા કેવળી શું છે બાપુ? જેનો એક સેકન્ડનો અસંગ ભાગ ક બોલીમાં અસંગ સમય જાય, એના અસંખમાં ભાગમાં એક સમયમાં ભગવાનનું જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને એક સાથે જાણે. તેથી તેને પહેલું થોડું જાણે પછી વિશેષ જાણે એવું પરિવર્તન તેને હોતું. આવો તે મારે ક્યાંનો હોય શકે છે? પરરૂપે આકારાંતા રૂપે નહીં પરિણમાથી સર્વ પ્રકારે અશેષ વિશ્વને આખા વિશ્વને ત્રણ વિશ્વ શબ્દ આખો લોકાલોક દેખે ને જાણે છે ભગવાન. તો બસ એક સમયમાં બધા. અરે ભાઈ, ભગવાનનું આવું જ્ઞાન છે જેની સત્તામાં હોવાવાળું જગતમાં એવી હયાતીની સત્તાનો સ્વીકાર જ્ઞાન સ્વભાવી ભગવાન ઉપર જાય ત્યારે સત્તાનો સ્વીકાર થાય. ત્યારે હું પણ સર્વજ્ઞ સ્વભાવી છું. પરમાત્માને પ્રગટ સર્વજ્ઞ થયું અને મારો સ્વભાવ સર્વજ્ઞ છે. ટીકાવ તો એમાંથી આવ્યો છે ને. કુવામાંથી હોય તે હવેડામાં એમ અંદર સર્વજ્ઞ સ્વરૂપ છે પ્રભુ આત્મા. દરેકનું આત્મા એ સર્વજ્ઞની જ્યાં પ્રતીત કરવા જાય છે ત્યારે હું પણ સર્વજ્ઞ સ્વરૂપી છું. અને સર્વજ્ઞ દેવ પરમ ગુરુ તે હું છું. જીન પ્રતિમા છું. વિતરાગ સ્વરૂપે પ્રતિમા ચૈતન સ્વરૂપ છું. ભગવાન પૂર્ણ જ્ઞાનને દર્શનથી ભરેલું પૂર્ણ સ્વરૂપ છું. દેખે આ રીતે પૂર્વોક્ત રીતે તેનું આત્માનું પદાર્થોથી અત્યંત ભિન્નપણું છે. બધાને દેખે જાણે છતાં પરરૂપે થાય નહીં, ગ્રહણ ત્યાગ કરે નહીં, પરરૂપે પ્રણમે નહીં. આવો ઉપદેશ જેના માણસ પણ કઈ કોને કે આ કરો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, હું કર સાંભળને એ કરવું કરવું તો મરવું છે, રાગ છે. ભગવાનના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક એક સાથે જણાય. તેથી તે જ્ઞાનમાં પરિવર્તન નામ આકારાંતર બદલતો નથી. એવો જ આ ભગવાન આત્મા છે.
સર્વજ્ઞ સ્વરૂપી આવ્યું છે ને ભાઈ ગાથામાં સર્વદર્શી હોવા છતાં નિજ રજ શેઠ હતા ત્યારે પ્રશ્ન આવ્યો યાદ હતું મુખ્યમંત્રી આવ્યા હતા ને ત્યારે હાજરા હા 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 એ આ હાજભાઈ બોલો કે આ કર્મને લઈને છે જીવનદર કે હા કે નહીં પોતાના ઊંધા પુરુષાર્થને લઈને હું કેવળ જ્ઞાન એટલું છે નિજ રસે નિજ રજ આસાદન છે ને પાછું નિજ આસન રજનો અર્થ ટીકાકારે પોતાનો અપરાધ કર્યો ભાવ કર્મ હા હા સર્વજીવ સર્વદર્શીને સર્વજ્ઞ હોવા છતાં પોતાના નિજ અપરાધને લઈને સર્વને દેખતો અને જાણતો નથી હા 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 છે મોટી ચર્ચા બધી થઈ ગઈ ને કેટલા મૂકી હે એ કોને તે સર્વજ્ઞાની દર્શી પણ ભગવાન સર્વજ્ઞાન સર્વદર્શી આત્મા છે તે સર્વજ્ઞાની દર્શી નિજ કર્મ રજ આસાદને ત્યાં એ લોકો કહેતા કર્મ રજ એટલે કર્મને લઈને કીધું એમ નથી ભાવ કર્મ અપરાધને લઈને છે આ મોટી ચર્ચા થઈ ગઈ હા એ વખતે યાદ ન આવ્યું કાલે નહોતું યાદ આવ્યું બોલો જીવન અંદર કહી દો ને કે આ ટોપી મૂકી અગ્નિને દીવો ટોપીમાં ઢંકાઈ જાય છે એટલે નિમિત્તે ઢંકાણું ને એમ કર્મના રસથી ઢંકાઈ ગયું નથી બિલકુલ જૂઠી વાત આત્મા અહીં છે અર્થ જો અર્થમાં છે પોતે જ્ઞાન હોવાને લીધે વિશ્વને આવ્યું ને વિશ્વ આજ સર્વ પદાર્થને સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવ છે એવું જ્ઞાન એટલે આત્મદ્રષ્ટ અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી જેટલી સાલ થઈ હતી 34 વર્ષ શેઠ આવ્યા હતા ને હુકમ 20 કરોડ રૂપિયા 25,000 આપ્યા અહીં કોઈને કહેતા દેતા નથી કે આપો દે સવારે 5,000 મૂક્યા તો કીધું ને કે ભાઈ અમે તો કઈ દેતો દેતો ને પછી બપોરે 25,000 મૂક્યા સંસ્થાને હા પછી આમાં આવ્યા ઉદઘાટન હા એમાં આવ્યા હતા 35 પછી છેલ્લે આવ્યા હતા ખાટમૂર્ત 11 એનું ખાટમૂર્ત આવ્યો પછી બીજી વાર 11,000 હતા પછી એનું ઉદઘાટન આવ્યો હતા 35,000 રાજકુમાર આવ્યો હતો એનો દીકરો છે ને 71,000 હતા 3 વાર એ તો જઈ પૈસા જવા આવે જાય આવવા આવે એમાં કોઈ દેવાની વાતો છે હે એ તો એમાં જીત જાતનો પૂન હોય આવ્યા કરે એમાં કઈ ધૂળ મળે અને શેઠ નહોતા રહે એક માં કહ્યું ને બે ભાઈઓ આવ્યા એમાં આવી તમે બેઠા હતા હું અંદર બેઠો ઓરડીમાં છું ને મૂક્યા પૈસા મને કઈ કહ્યું 2-4,000 ઋષિ આપને જોઈએ તો 2,000 ની 5 નોટ 5,000 50,000 હું તો કઈ રાખતો નથી પાઈ લઈને રામજી મને એમાં હું તો પૈસા લાખો કરોડો આવે એમાં શું છે પણ ધૂળમાં કરોડો ખર્ચાઈ ગયા હતા 44 વર્ષમાં હે 44 વર્ષમાં તો કરોડો રૂપિયા ના ખાઈ ગયા 26 લાખનું થાય એક મકાન છે 26 લાખ હે અત્યારે ન થાય 5 વર્ષ થઈ ગયા 30 ફાગણ 17 આ ફાગણ 17 5 થાય છે અત્યારે ફેર થાય ને બંબઈ ભાવ વધી ગયો ને એ તો થવા કાળે થાય એમાં શું કરે ને કોણ મૂકે બાપા હા હા ભગવાનના જ્ઞાનમાં જણાવું ક્યારે હે
એ થવા કાળે થાય ત્યાં પર્યાય થાય છે. એ કીધું જો કે પોતે સર્વ વિશ્વને જાણવા સ્વભાવનું ગાતું રહે છતાં પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તા એવા કર્મળ વળી લેપાયું, ભાવ કર્મ વળી લેપાયું છે. અપરાધ એની પર્યાયનો છે. આ મોટી ચર્ચા થઈ. કાલ વાત નીકળી છે યાદ ન આવ્યું. હા વળી આવી ગયું કે એકની સામે વાત છે. 34 વર્ષે અહીં કે છે આ રીતે આત્માનું અત્યંત ભિન્નપણું, આત્મા જ્ઞાનમાં એક સમયની દશામાં 3 કાળ 3 લોકને જાણવા છતાં તેને ગ્રહ મુકતો નથી અને જ્ઞાંતર થતું નથી. એવું આત્માનું જ્ઞાન કેવળ પરથી ભિન્ન છે, પર લોકાલોકથી ભિન્ન છે. પોતાનો પર્યાય છે. ભાવાર્થ કેવળી ભગવાન ભાવાર્થ સર્વાત્મ પ્રદેશેથી અસંખ્ય પ્રદેશેથી આખા પોતાને જ અનુભવ્યા કરે છે. એ રીતે તેઓ પરદ્રવ્યથી તદ્દન ભિન્ન છે. અથવા કેવળી ભગવાનને સર્વ પદાર્થોનું યુગપદ જ્ઞાન હોવાથી એક સાથે 3 કાળ 3 નું જ્ઞાન વાંચ્યા. દરેક દ્રવ્ય દરેકના ગુણ ને દરેકની વર્તતી અવસ્થા અને નહીં વર્તતી અવસ્થા વીતી ગઈને વીતશે થશે બધાને ભગવાન એક સમયમાં જાણે છે. ભાઈ અંદરથી બેસું આખરી વાત છે. તેમનું જ્ઞાન એક જ્ઞેયમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પલટાતું નથી. એક સાથે બધાને જાણે, પછી એમાં આને પહેલું જાણે, આને પછી જાણે, ભૂતકાળને પહેલું જાણે, ભવિષ્યને પછી જાણે, એમ છે કઈ અનંત અનંત કાળ ભવિષ્યનો અને ભૂતકાળ અનંત અનંત બધું એક સમયમાં જાણે ભગવાન. સર્વજ્ઞ કોને કહીએ? સર્વજ્ઞ સર્વને જાણે. તેમને કાંઈ જાણવાનું બાકી નહીં હોવાથી કોઈ વિશેષ જ્ઞાતાને જાણવા પ્રત્યે પણ તેમનું જ્ઞાન વળતું નથી. એ રીતે પણ તેઓ પરથી તદ્દન ભિન્ન છે. જો જીવની જાણન ક્રિયા પડતો ખાતી હોય એટલું સુધાર્યું છે. સુધાર્યું ભાઈ એમાં આટલું. જો જીવની એના જીવ મૂકું જાણન ક્રિયા પલટો ખાતી હોય તો જ તેને વિકલ્પ પર નિમિત્તે ગ્રાહક દેશ હોઈ શકે. ત્યાં નવરાશામાં એનું તો નેટફેલી એક માણસ આવ્યો તો છોકરો જોવાનો 25-30 લાખ રૂપિયા જામનગરની દુકાન ખોલવી છે. સૌને ઘણા ને એમ કાંઈ દર્શન કરી જાય તો કઈ થાય, થતું કઈ નહીં. એના પુણ્ય લઈને થાય, આને લઈને કઈ થતું નથી. એની વાત કરી કીધું ભાઈ આ આયુષ કહેવાય છે 60નું 50નું 70નું. એ શરીરનું કે આત્માનું એ મને કઈ આત્માની ક્યાં ખબર પડે છે? આત્મા તો અનાદિ અનંત છે. આત્માની મુદત હોય એ મુદત છે તો દેહની છે કે ભાઈ આ 70 થયા, 89 થયા, 55 થયા, 71 થયા. એ તો જડ ને મચે છે. પ્રભુ તો અનાદિ અનંત છે. એ 25-30 લાખનો આશ્રમી હતો. જમા દુકાન ઉગાડવી હતી જામનગરમાં. એટલે આવ્યો દર્શન કરવા આવ્યો. હવે આને પૂછે ને કે આ આવડે નહીં કાંઈ. એ બધા દુકાન ઉગાડીને ક્યાંક થઈ જાય. એ બધી ભ્રમણા છે. એનો હવના પુણ્ય હોય પ્રમાણે થાય છે કે આનાથી કઈ થતું નથી. ના ના, એ એના પુણ્ય લઈને એમ કેવાય બાબુ. એવો કે છે એમ ભાઈ આપણે નથી. ભીખાભાઈ નથી. ભીખાભાઈ નો દીકરો
ચેન રાખવું રડે છે ત્યાં બંગડીનો વેપાર મુંબઈ એ કહેતા કે હું તો 30 રૂપિયાનો પગાર મળતો મને તે આમ કીધું ગામ કીધું દેગામ 30 રૂપિયાનો પગાર મળતો ને અત્યારે તો મોટા લાખોના મકાન છે મોટી પેદા માટે આપના પ્રતાપસિંહભાઈ મારું ના કે એ પણ ભ્રમણા છે એ મળે પણ અહીંયા એમ કે આ પૈસા થયા મકાન થઈ ગયા અત્યારે તો છે ને છોકરો છે બહુ હુશાર છે હીરાબાઈ કરી હુશાર છે બચારા મને એનો પણ એક જ છોડી છે છોકરો નથી લાખોની પેદાશ છે હે એ બાની તમારે ખબર છે ને એ પોતે મને એનો પણ કર્યું એ છોકરો દાજો છે ત્યાં કપડતા કપૂરની બોલી છે શું કહેવાય તમારી હે ગોદામ એ ફળગ્યું એની માં ત્યાં માથે હતી તે બળી ગઈ કંઈક જીવતી છે પછી થયું છે પોતે બહુ દાજો પડતું મટ્યું બચ્ચો હતો ઈસ્પિતાલ એની માથું લઈ ગયા ઈસ્પિતાલ મરી ગઈ એને આને પણ કેવું એક જ દીકરી છે અને મારું થયું ન્યા ગયો છે મળેલો ત્યાં વ્યાખ્યાન આપે ત્યાં મુંબઈ આપે છે ખબર છે એનો બાપ કહેતા કે અમારે તો જાણે પૈસા થયા છે તમારો પ્રતાપ કઈ છે એની બાપ હે થતા આપણે પ્રેમચંદભાઈ હતા હે આફ્રિકામાં ગાંધી પંચમાં ગયા પૈસા થઈ ગયા પણ આ તો અહીંયા અમારે પ્રેમચંદભાઈ હતા તો ક્યાંય પૈસા નહોતા આજે શું નાનભાઈ હતા અહીં વિધવા બાઈ છે એમાં આજીવકાનું પાન મળે એવા છે બધા તો જેના પૂન હોય ને થાય એ કે આને લઈને થાય એ આવ્યું સામાન ભાઈ બોલે કે કેવાચંદજી ટીકા કરી કે તમે બધા અમુક્ષોને મિથ્યાદર્શી કહો છો તો તમે સ્વામીજીના દર્શન કરવાથી પૈસા થાય એ મિથ્યાદર્શી નથી એમ કેવાચંદજીનો પત્ર છે ને આ કહેતો બાપા કાંઈ છે નહીં પગલા કરે માટે અહીં મારા પૈસા થઈ જાય ને એ બધું કાંઈ બધી ભ્રમણા છે જેની જે સમયે જે પર્યાય થવાની તે તેને કારણે થાય બીજાને કારણે થાય નહીં આ કે શું વાત છે ઘણા છે ને ઘણા છે ઘણા તો ખાનગી પાણી પગનું પાણી પીને પીએ તો આપણે આમ થઈ જાય કીધું કાંઈ થાય એવું નથી બાપા પાણી પીતા અરે આ આત્માને સમજાવ બાપુ બધી મારી ભ્રમણા મૂકી દો નક્કી છે હા 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 એ અહીં કે છે જો એ રીતે પરથી તદ્દન ભિન્ન છે જીવની જો જીવની જાણન ક્રિયા કાઉન્સમાં છે ને પલટો ખાતી હોય તો તેને વિકલ્પ પર નિમિત્ત રાગદ્વેષ હોઈ શકે અને તો જ એટલો પરદેશ સાથેનો સંબંધ કહેવાય પરંતુ કેવળ ભગવાનની જ્ઞપ્તિને કેવળી ભગવાનની જાણવાની દશાને તો પરિવર્તન પડતો નથી તેથી તેઓ પરથી અત્યંત ભિન્ન આ રીતે કેવળ જ્ઞાન પ્રાપ્ત આત્મા પરથી અત્યંત ભિન્ન હોવાથી હવે સિદ્ધાંત મૂકે આત્મા ઉપર કેવળી ભગવાન અત્યંત પરથી ભિન્ન હોવાથી અને દરેક આત્મા સ્વભાવે કેવળી ભગવાન જેવો જ હોવાથી દરેક આત્મા સ્વભાવે કેવળ જ્ઞાન નામ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ હોવાથી કેવળી ભગવાન જેવો જ હોવાથી અને પર્યાયમાં છે આ સ્વભાવ છે સ્વભાવથી કીધું છે ને સ્વભાવથી કીધું છે ને
ભગવાન કેવળ જ્ઞાનની પર્યાય પણ છે અને આ દરેક આત્મામાં એકનું જ્ઞાન સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ છે. ભગવાન જેવો જ એનો સ્વભાવ છે. હા હા હા. એ ક્રમબદ્ધની પર્યાયનો નિર્ણય કરવા જાય કે કેવળ જ્ઞાનની પર્યાયનો નિર્ણય કરવા જાય તો જીન સ્વરૂપ ભગવાન છે તેના ઉપર એ નજર જાય. જીન સ્વરૂપી ભગવાન તો સર્વજ્ઞ સર્વદર્શી સ્વરૂપી પ્રભુ છે. સ્વભાવ સ્વભાવ પોતાનો ભાવ દરેક આત્માનો કેવળ જ્ઞાન સ્વભાવ સ્વરૂપે પ્રભુ છે. સ્વભાવથી એથી એનું ધ્યાન કરવાથી પર્યાયમાં કેવળ જ્ઞાનની પર્યાય સ્વભાવમાંથી પ્રગટ થાય છે. આવું છે. વ્યવહાર દયાદાન ને ભક્તિ કરવાથી કેવું જ્ઞાન થાય છે એમ નથી. આવું છે. દરેક આત્મા સર્વ જીવ છે સિદ્ધ સમ. શ્રીમદમાં પણ કહ્યું છે સિદ્ધ સ્વરૂપી પ્રભુ આત્મા છે એટલે નિર્મળ આનંદ પૂર્ણ શુદ્ધ. સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય એનું જે જ્ઞાન કરે ને અનુભવ કરે એને એક સર્વજ્ઞપણું પ્રગટ થાય. જે સમજે તે થાય. રાગ કરે ને દયા પણ વ્રત કરે તો થાય એમ નહીં. એવું એનામાં કહ્યું છતાં પણ એ લોકો પછી આપણે ભક્તિ કરીએ ભક્તિથી કદાચ થશે. ભક્તિમાં રાગ છે. પદની ભક્તિ ભગવાન ત્રિલોકના નાથની ભક્તિ કરે તો રાગ છે, પુણ્ય છે. એ કઈ ધર્મ નથી. અંદર સર્વજ્ઞ સ્વભાવી ભગવાન એનું અંતરમાં અનુભવ કરવો નિર્ણય એ પ્રથમ તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. પછી એમાં ઠરવું કરતા 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 ઠરતા કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થાય છે. આ એની ક્રિયા છે. વાંધા મોટા તકરા ઉઠાડ્યા ક્રમબદ્ધ ઉપાય સામું પડ્યું છે. કારણ લોકોને બીજું વ્યવહાર નિશ્ચિત પડે થોડી ક્યાંક વ્યવહારથી થાય ને એવું આવે એટલે આ તો એવું પડ્યું છે મારો જબરો પણ ક્રમબદ્ધ પર્યાય છે. એનો શંખ નાદ ફૂંક્યો છે એમ કાંઈથી. જે વસ્તુ છે દ્રવ્ય પરમાણુ આત્મા તે સમયે હજી એવડા બોલ નથી આવ્યા. જન્મ ક્ષણ નહીં. નહીતર તો જે વસ્તુ છે તેની જે પર્યાય થવાનો તેનો જન્મ ઉત્પત્તિ કાળ છે. નિશ્ચયથી તો એવું એક વાત છે કે સમ્યક દર્શન થાય છે એ પણ પર્યાય ષટકારના પરિણમનથી સ્વલક્ષે થાય છે. એક સમયની પર્યાયના બે ભાગ. જે પર્યાય સમ્યક દર્શન ધર્મની પહેલી દશા ભલે લક્ષ દ્રવ્યનું પણ એ દ્રવ્યનું લક્ષ પણ પર્યાય પોતે સ્વતંત્ર કરતા થઈને કરે છે. અને તે સમ્યક દર્શનની પર્યાય ધર્મની પહેલી દશા એ પણ ષટકારકના સંકેતની પર્યાય કરતા પર્યાય કાર્ય પર્યાય કરણ પર્યાય સંપ્રદાન ઉપાદાન અને એની સાથે રાગની જે પર્યાય છે એ પણ ષટકારથી પ્રણમેલી છે. નિર્મળ પર્યાયને કારણે મલિન નહીં ને મલિનને કારણે નિર્મળ પર્યાય. આવું છે. કેમ કે આત્મા સર્વજ્ઞ સર્વદર્શી સ્વરૂપ એમાં ષટકાર પડ્યા છે. કરતા કર્મ કર્મ સંપ્રદાન અને તેને ખરેખર તો એ જ્ઞાન ગુણમાં પણ
પર્યાય થાય છે એ ષટકારકમાં પરિણમનથી થાય છે. એને પરની અપેક્ષા નથી. હા 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 સમજાણું કાંઈ? ખરેખર તો એ પર્યાય પરણમે છે સમ્યક દર્શનની. એને દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. ભારે ગજબ વાત. હા શું કે છે. અને તે કાળે જે રાગનું પરિણમન છે, જયારે 62 ગાથામાં એમ કહ્યું, મોટી ચર્ચા વર્ણિ જયારે થઈ, રાગ થાય છે દશા પુનપાપનો, એ ષટકારકના પરિણમનથી પોતાથી થાય, એને કર્મની અપેક્ષા નથી. અને કાલ ઓલો સાધુ આવ્યો તો શ્વેતાંબર, આત્મા તો શું છે, વિભાગ કર્મને લઈને થાય, ગતિ કર્મને લઈને થાય. એમ નથી બાપુ, વિકાર તો થાય પોતાથી. હા હા પણ એને ન બેહે. એ લોકો શ્વેતાંબરમાં તો કર્મથી વિકાર થાય એ માની બેઠા. કર્મ તો જડ છે, વિકાર તો તારી પ્રતિકૂળ દશા છે. એ પ્રતિકૂળ દશા સમ્યક દર્શન હોવા છતાં પણ જે રાગ થાય એ ષટકારકના પરિણમનથી થાય, પરની અપેક્ષાથી નહીં, નિર્મળની અપેક્ષાથી નહીં, પરની અપેક્ષાથી નહીં. અરે રે આવું કોણ? કૌશિકભાઈ વચમાં વહી ગયા હતા, આવ્યા હતા. અને કોણ કહેते हैं રસિકભાઈ ને ભત્રીજા इसको नहीं यहाँ थी. હા આત્મા સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ છે. એ સર્વજ્ઞ પરમાત્માને પ્રગટ થયો, એ સર્વજ્ઞ સ્વભાવની પરિણતિથી, ષટકારકની પરિણતિથી સર્વજ્ઞ પણ પ્રગટ્યું. હા 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 એ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની પર્યાય પણ ષટકારકના પરિણમનથી પ્રગટ્યું. સર્વજ્ઞ સ્વભાવ છે માટે તે પર્યાય એને આશ્રય પ્રગટી. એ તો આશ્રયના લક્ષ્ય ત્યાં હતું એટલું, પણ એની પર્યાય પ્રગટવામાં દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. કૌશિકભાઈ આવી વાતો છે. એ સર્વજ્ઞ પર્યાય થઈ, તેને પોતે જ્ઞાનાવરણીનો અભાવ થયો માટે તો નહીં, અને પૂર્વની 4 જ્ઞાનની દશા હતી મોક્ષ માર્ગનો માટે થઈ એમે નહીં. તેમ તે ષટકાર કે પ્રણતા તે દ્રવ્યગુણની અપેક્ષા પણ નહીં. હા 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 તેમ જ્ઞાનાવરણીના નિમિત્તના અભાવની પણ અપેક્ષા નહીં. આવું સ્વરૂપ એવું સત છે. હા હા શું થાય પણ ભાઈ, તો પણ ભાઈ હુકમચંદજી જ્ઞાનચંદજી જઈએ મારા. હા કહ્યું ને, દરેક આત્મા અભવીનો આત્મા પણ સર્વજીવ છે સમજે ને. પર્યાયમાં પ્રગટે ભલે નહીં પણ એનો સ્વભાવ તો સર્વજ્ઞ સર્વદર્શી છે. હા 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 અભવી હોય કે ભવી, દરેકનો સ્વભાવ એ કેવળી ભગવાન જેવો હોવાથી નિશ્ચયથી દરેક આત્મા પરથી ભિન્ન છે એમ સિદ્ધ થયું. હા 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 એ રાગથી ભિન્ન છે, નિમિત્તથી ભિન્ન છે. હા 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 એક સમયની પર્યાયથી પણ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવથી ભિન્ન છે. આટલી વાત છે. સીધી વાત, બહુ સીધી છે, પણ અત્યારે આખું અટપટું થઈ ગયું ને. હા હા દરેક દ્રવ્યને સમય સમયમાં જે પરિણમન છે, પરંતુ પર્યાય વિનાનું દ્રવ્ય કોઈ દી હોય નહીં. અને એ પર્યાય છે તે ષટકારક શક્તિઓ પણ પડી છે, પણ વર્તમાન પર્યાય છે ષટકારકની શક્તિથી ભિન્ન, એની અપેક્ષા વિના ષટકારકના પરિણમનથી પરિણમે છે.
જીવનથી આવું છે ભગવાન. પરમાત્મા આમ કે છે ને એમ છે શું સમજમાં આવે ને એમ કહ્યું કે સ્વભાવે સર્વજ્ઞ સર્વદર્શી આત્મા છે ભિન્ન પરથી, પણ જયારે એને સર્વજ્ઞ ને સર્વદર્શી શક્તિ છે તેમાંથી પરિણમન થાય છે, તે પરિણમન છે એ શક્તિમાંથી આવ્યું એમ કહેવાય એ વ્યવહાર છે. બાકી તો પર્યાય પોતે સ્વતંત્રપણે હા એ સર્વજ્ઞ સર્વદર્શી પર્યાય સર્વજ્ઞની તે કર્તા, સર્વજ્ઞની પર્યાય તે કાર્ય, સર્વજ્ઞની પર્યાય તે સાધન, એક ને એક સમયમાં સર્વજ્ઞ પર્યાય પોતા માટે થઈ છે તે સંપ્રદાન. હા 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 સર્વજ્ઞથી થઈ છે પર્યાય, પર્યાયથી થઈ માટે અપાદાન, પર્યાયને આધારે પર્યાય થઈ ગુણને દ્રવ્યના આધારે નહીં માટે અધિકરણ. હવે અહીં તો કાલથી આવ્યો તો બસ કર્મને લઈને થાય, બધું કર્મને લઈને થાય. રામવિજયાની ચર્ચા થઈ હતી ભાઈને જેઠાલાલ શ્વેતાંબર ખેડાના. અહીંનું સાંભળ્યું પેલું તો આવ્યા હતા મેરી ત્યાં બેસું નતું, પછી સાંભળ્યું કંઈક મારી વાત કંઈક બીજી લાગેલા. શ્વેતાંબર 50 પ્રશ્ન કાઢ્યા કે જો આપણામાં નીકળે ક્યાંકથી તો આપણે મારે બદલવું મટે એમ કઈ 50 પ્રશ્ન મૂક્યા બધાને શ્વેતાંબર સાધુના. એકાદ જણ આપ્યો જવાબ ઊંધો એમ. પછી રામવિજયને મળ્યા. રામવિજય કે આપણે ચર્ચા કરીએ. કરો કે ચર્ચા, પણ પેલી માને આમ છે રામવિજય કે કર્મને લઈને વિકાર થાય, પેલી માન છે કે ના અમારી માન નથી, વિકાર પોતાથી થાય છે. જેઠાભાઈ નહીં ખેડાના પાઘડી વાળા વકીલ છે. હા એ કે છે ભગવાન આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ સર્વદર્શ સ્વભાવ છે, માટે તો પરથી રાગથી પર્યાયથી પણ ભિન્ન છે. હવે એને પર્યાયમાં જયારે સર્વજ્ઞ ને સર્વદર્શી થાય, હા 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 એ ષટકારકના ગુણો તો ગુણમાં રહ્યા ટીકાઓ, પણ એનો અંશ જે પર્યાયમાં આવ્યો એ સ્વતંત્રપણે આવ્યો છે. હા 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 પ્રભુની વાણી જુદી છે બાપા. હા હા એ 32 ગાથા થઈ ગયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.